હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં મોન્ટેસરીના સિદ્ધાંત વિશેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ તમામ એમસીક્યુની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1, મોન્ટેસરી પદ્ધતિના સ્થાપક કોણ છે? તો ડૉક્ટર મરિયા મોન્ટેસરી, એટલે એને મોન્ટેસરીનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. મોન્ટેસરી પદ્ધતિનો મુખ્ય ઉપદેશ શું છે? તો બાળકની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસની અંદર વધારો કરવાનો છે. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે? બાળકોને કેન્દ્ર સ્થાને રાખીને. મોન્ટેસરી વર્ગખંડમાં કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? સ્પર્શાત્મક અને અનુભવ આધારિત, જેથી બાળકો એને સ્પર્શ પણ કરી શકે, જોઈ પણ શકે અને અનુભવ પણ કરી શકે. મોન્ટેસરી પદ્ધતિમાં શીખવાનું કેવી રીતે થાય છે? એટલે કે અનુભવથી, અનુભૂતિથી અને સ્વશિક્ષણથી બાળકો પોતાની રીતે શીખી શકે છે. જેમ કે મણકા, જોડણી, ચિહ્નની ઓળખ. મોન્ટેસરી શિક્ષણમાં બાળકનું માર્ગદર્શન કોણ કરે છે? તો શિક્ષક દ્વારા છે એ માર્ગદર્શન કરવામાં આવે છે. મોન્ટેસરી શિક્ષક જેને કહેવાય. મોન્ટેસરી સિદ્ધાંત મુજબ બાળકના શૈક્ષણિક વિકાસ માટે કઈ બાબત મહત્વપૂર્ણ છે? તો સ્વતંત્રતા પણ છે અને અભ્યાસ છે એના ઉપર શિક્ષકનું સીધું નિયંત્રણ છે. મોન્ટેસરી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે? તો જાતે શોધે છે અને જાતે સમજે છે. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણ શેના પર આધારિત છે? તો બાળકોની રુચિ અને ક્ષમતા ઉપર આધારિત છે. ધોરણ મુજબ છે એ શિક્ષણ આપવામાં આવે છે. મોન્ટેસરી વર્ગખંડમાં શીખવાનું કઈ રીતે થાય છે? તો હાથે હાથ અનુભવ કરવામાં આવે છે અને પ્રયોગ કરવામાં આવે છે, એટલે કે પોતાની રીતે અનુભવ કરવામાં આવે છે. મોન્ટેસરી પદ્ધતિમાં વય આધારિત વર્ગીકરણ શા માટે મહત્વનું છે? તો મિશ્ર વય જૂથ છે એ રાખવામાં આવે છે. મોન્ટેસરી વર્ગખંડમાં બાળકોને શેની સ્વતંત્રતા આપવામાં આવે છે? તો કે પોતાની પસંદગીની જગ્યા અને પસંદગી પ્રમાણે શીખી શકે છે. મોન્ટેસરી પદ્ધતિમાં શિસ્ત કઈ રીતે રાખવામાં આવે છે? તો સ્વયં શિસ્ત અને માર્ગદર્શન શિક્ષકનું હોય છે. મોન્ટેસરી સિદ્ધાંત મુજબ શિક્ષણ ઉપર શું ધ્યાન રાખવામાં આવે છે? તો બાળકોનો સર્વાંગી અને સમગ્ર વિકાસ થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. મોન્ટેસરી પદ્ધતિમાં બાળક શીખવા માટે શું પસંદ કરે છે? તો કે પોતાની જે પસંદગીની સામગ્રી હોય અથવા પ્રવૃત્તિ હોય એમાંથી એ શીખી શકે છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.